નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 3 વિષય પર્યાવરણ જે નવું પાઠ્યપુસ્તક છે એમનો ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ બીજો મેળામાં જઈએની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું ગાલા સ્વાધ્યાય પોથીના પર્યાવરણ વિષયના ધોરણ 3ના પાઠ 2નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 3 વિષય પર્યાવરણ નવું પાઠ્યપુસ્તક ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ 2 મેળામાં જઈએ। પહેલું, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। તો પહેલામાં ક, ત્યાર પછી બીજામાં આવશે બ, ત્યાર પછી ત્રીજામાં બ, ચોથામાં ડ, પાંચમામાં ક, છઠ્ઠામાં અ, સાતમામાં બ, આઠમામાં ક, આઠમામાં ડ, નવમામાં ક, દસમામાં બ, 11મામાં ક અને 12મામાં બ। આ રીતના વિકલ્પવાળા પ્રશ્નના જવાબ આવશે। ત્યાર પછી પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનની ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં પરેડ, બીજીમાં હાથ કે માથું, ત્રીજીમાં ટિકિટ, ચોથીમાં પ્રવેશ દ્વાર, પાંચમીમાં ચકડોળ, છઠ્ઠીમાં હાથ, સાતમીમાં એમ્બ્યુલન્સ, આઠમીમાં અગ્નિશામક, નવમીમાં મેળા, દસમીમાં કુંભ મેળો અને 11મીમાં બાર। તો આ રીતની ખાલી જગ્યાઓ આવશે। ત્યાર પછી પ્રશ્ન 3 છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ કહેવાનું છે। પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું સાચું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું ખોટું, આઠમું ખોટું, નવમું સાચું, 10મું સાચું, 11મું સાચું, 12મું ખોટું, 13મું ખોટું। આ રીતના સાચા ખરા ખોટા થશે। ત્યાર પછી અહીં આપણે જોડકા જોડવાના છે। તો હલવાઈ એની સામે આવશે 5, મીઠા અને અન્ય ફરસાણ વેચનાર। અગ્નિશામક એની સામે આવશે 4, આગ ઓલવનાર। ત્રીજું પોલીસ છે એની સામે આવશે 1, શાંતિ અને સલામતી જાળવનાર। સ્વયંસેવક મેળામાં લોકોને મદદરૂપ થાય છે। આ રીતના જોડકા થશે। ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન છે। મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવી શકે। બીજું કે મિત્રો તમારે આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। અને આ ઉપરાંત આપણી YouTube ચેનલ પર ધોરણ 3ના પાઠ્યપુસ્તકના પણ સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી YouTube ચેનલમાં મળી જશે। PDF માટે આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક ડાઉનલોડ કરી PDF પણ જોઈ શકો છો। હવે પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। તો આ રીતના તમે પહેલા અને બીજાના ઉત્તર લખો। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો અને ચોથો, પોલીસના કૂતરાની ભૂમિકા શું છે? તો કે પોલીસના કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ તીવ્ર હોય છે, તેથી પોલીસ કૂતરાથી ચોરાયેલી ખોવાયેલી વસ્તુઓ અને ગુનેગાર શોધવામાં મદદરૂપ થાય છે। ચોથું, બધા મેળાના સ્થળ સુધી કેવી રીતે ગયા? કેમ? બધા મેળાના સ્થળ સુધી બસમાં બેસીને ગયા કારણ કે મેળો તેના ઘરથી ખૂબ દૂર ભરાયો હતો। પાંચમો, બાળકો મેળામાં શાની દુકાને જોઈને ખૂબ ખુશ થઈ ગયા? બાળકો મેળામાં રમતો, રમકડાં, મીઠાઈ અને ઘણી રસપ્રદ વસ્તુઓની દુકાનો જોઈને ખૂબ ખુશ થઈ ગયા। છઠ્ઠું, બસમાં દાદીમાં ક્યાં બેઠા? બસમાં રોહિતના પિતાએ 5 આખી ટિકિટ અને 4 અડધી ટિકિટ લીધી।
સાતમું, રોહિતના પિતાએ બાળકોને બસમાં શું કરવાનું કહ્યું? રોહિતના પિતાએ બાળકોને બસમાં તેમની સીટ પર બેસવા અને આસપાસ કૂદકા ન મારવા કહ્યું. તેમણે બાળકોને સલામતી અને તેમના હાથ કે માથું બારીની બહાર ન કાઢવા પણ કહ્યું. ત્યાર પછી આઠમું, શહેરના મેળામાં કોણ કોણ ગયું? શહેરના મેળામાં નીતા અને તેનો પરિવાર, મોહન કાકા અને તેમનો પરિવાર તેમજ નીતાના મિત્રો સ્નેહા, રોહિત તથા તેમનો પરિવાર ગયા. નવમું, મેળામાં મનોરંજન માટે કેવા કેવા પ્રકારના સાધનો જોવા મળે છે? મેળામાં મનોરંજન માટે ચકડોળ, ફોટો સ્ટુડિયો, ગીત સંગીત, નૃત્ય, મોતનો કૂવો, જાદુના ખેલ, સર્કસ, કઠપૂતળી વગેરે સાધનો જોવા મળે છે. 10મું, બાળકોએ રમકડાની દુકાનમાંથી શું શું ખરીદ્યું? મેળામાં મનોરંજન માટે ચકડોળ, ફોટો સ્ટુડિયો, ગીત સંગીત, નૃત્ય, મોતનો કૂવો, જાદુના ખેલ, સર્કસ, કઠપૂતળી વગેરે સાધનો જોવા મળે છે. 11મું, સ્નેહા અને રાધાએ મેળામાંથી શું ખરીદ્યું? બાળકોએ રમકડાની દુકાનમાંથી ભમરડા, કઠપૂતળીઓ, ફિરકી અને ઢીંગલીઓ ખરીદી. 12મું, બધાએ મેળામાં શું શું ખાધું? બધાએ મેળામાં પાણીપુરી, ચાટ, છોલે કુલચે, રબડી સાથે ગરમ જબેલી, કુલ્ફી અને બીજી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાધી. 13મું, કુંભ મેળો ક્યાં ક્યાં સ્થળે ભરાય છે? કુંભ મેળો દર 12 વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં ભરાય છે. ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પેલું, બસ કારમાં મુસાફરી કરતી વખતે અથવા સાયકલ ચલાવતી વખતે સલામતીના પગલાં શા માટે અનુસરવા જોઈએ? તો આ રીતનો જવાબ થશે. ખાસ મિત્રો, આપણો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ મળી જાય. એટલા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની છે. અને પીડીએફ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, તેથી એપ્લિકેશન ડાઉનલોડ કરી પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી બીજું છે, મેળામાં અગ્નિશામક વાહન અને એમ્બ્યુલન્સ શા માટે હાજર હોય છે? તો એનો જવાબ આ રીતનો છે. મેળામાં વિવિધ પ્રકારની દુકાનો, માણસોની ભીડ હોય છે, તેથી ક્યારેક આકસ્મિક આગ લાગવાની સંભાવના વધારે રહે છે. આ સંજોગોમાં આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામક વાહન હાજર હોય છે. મેળામાં કોઈ વ્યક્તિ બીમાર થઈ જાય અથવા ઈજાગ્રસ્ત થાય તો પ્રાથમિક સારવાર માટે જરૂર જણાય તો હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ હાજર હોય છે. આમ લોકોની સલામતી માટે મેળામાં અગ્નિશામક વાહન અને એમ્બ્યુલન્સ હાજર હોય છે. ત્રીજું, આપણે આપણા વડીલોની સંભાળ કેવી રીતે રાખી શકીએ છીએ? આપણે આપણા વડીલોના રૂમની સાફ સફાઈ દરરોજ કરવી જોઈએ. તેમની સાથે હંમેશા નમ્રતાથી વાત કરવી જોઈએ. તેઓ બીમાર પડે તો તેમને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ. ડૉક્ટરની સલાહ અનુસાર તેમને નિયમિત દવા આપવી જોઈએ. તેઓની સાથે સમય વિતાવવો જોઈએ. તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ. તેઓએ કોઈ સગા સંબંધીને ત્યાં અથવા બગીચામાં જવાનું હોય તો તેમણે લઈ જવા જોઈએ. આમ ઘરના દરેક સભ્યને વડીલોની સંભાળ રાખવી જોઈએ. ચોથું, આપણે આપણી આસપાસ કેવા પ્રકારના વાહનો જોઈએ છીએ? આપણે આપણી આસપાસ જુદા જુદા પ્રકારના વાહનો જોઈએ છીએ, જેવા કે 2 પૈડાવાળા વાહનો, સાયકલ, સ્કૂટર, બાઇક, ઘોડાગાડી, બળદગાડું વગેરે. 3 પૈડાવાળા વાહનોમાં રિક્ષા, ટ્રાયસિકલ વગેરે. 4 પૈડાવાળા વાહનોમાં મોટરકાર, જીપ, ટ્રેક્ટર, ઊંટગાડી વગેરે. 6 પૈડાવાળા વાહનોમાં બસ, ટ્રક વગેરે. હવામાં ઉડતા વાહનોમાં વિમાન, હેલિકોપ્ટર વગેરે. અને પાણીમાં ચાલતામાં હોડી, સ્ટીમર જેવા. ત્યાર પછી 5મું, મુસાફરી દરમિયાન આપણે સલામતી માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકીએ છીએ? મુસાફરી દરમિયાન આપણે સલામતી માટે આ બાબતોનું ધ્યાન રાખી શકીએ છીએ. પેલું, વાહનમાંથી બારી બહાર હાથ કે માથું કાઢવું જોઈએ નહીં. કારમાં મુસાફરી દરમિયાન સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો જોઈએ. ત્રીજું, સ્કૂટર કે મોટરસાઇકલ પર મુસાફરી કરતા હોય ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. ચોથું, વાહનને વધુ ઝડપે ન ચલાવવું જોઈએ. 5મું, અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી કોઈ પણ ચીજ ન ખાવી જોઈએ. 6થું, સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવી જોઈએ. ત્યાર પછી 6થું છે, કુંભ મેળા વિશે ટૂંકમાં માહિતી આપો. કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે.
તે માનવજાત માટે સૌથી મોટો મેળાવડો છે અને ગંગા, યમુના, ગોદાવરી, ક્ષિપા નદીના કિનારે યોજાય છે. તે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં દર 12 વર્ષે એકવાર યોજાય છે. 7મું, મેળામાં શું શું હોય છે? મેળામાં વિવિધ પ્રકારની વસ્તુઓની દુકાન તથા મનોરંજનના સાધનો જેમ કે ચકડોળ, ચક્કરડી, જાદુના ખેલ, મદારીના ખેલ, મોતનો કૂવો, મીઠાઈ અને ફરસાણની દુકાનો, રમકડાની દુકાનો, તૈયાર વસ્ત્રોની દુકાન, બંગડીઓ, ફળો, રસ્તા, આભૂષણ વગેરેના સ્ટોલ હોય છે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોલીસ, અગ્નિશામક, એમ્બ્યુલન્સ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 7 આવે છે. એમાં નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. પહેલું, શું તમે ક્યારે મેળામાં ગયા છો? મેળામાં તમને કઈ કઈ બાબતો સૌથી વધુ ગમી? તો આ રીતનો જવાબ થશે. મિત્રો, ખાસ આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે. તો આ રીતના પહેલો, બીજો અને ત્રીજો 3 પ્રશ્નના જવાબ છે. ત્યાર પછી આગળ જોઈએ. બીજું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, તમે મુસાફરી માટે તમારી જાતને કેવી રીતે તૈયાર કરો છો? હું મુસાફરી માટે મારી જાતને નીચે મુજબ તૈયાર કરું છું. સૌપ્રથમ મુસાફરીમાં જે વસ્તુઓ લઈ જવાની હોય તેની યાદી બનાવું છું. તે યાદી મુજબ વસ્તુઓ ઘરમાંથી, બજારમાંથી એકઠી કરું છું. તેમાં મુખ્યત્વે હાથ રૂમાલ, ટુવાલ, કપડાં, પાથરણું, દવાઓ, ડાયરી, પેન, સાબુ, ગ્લુકોઝ, નાસ્તા, જમવા માટેની ડીશો, પાણીના ગ્લાસ, દોરી, ટોર્ચ, ફળો, પાણીની બોટલ વગેરે હોય છે. આ ઉપરાંત મુસાફરીમાં જે સ્થળની મુલાકાત લેવાની તેની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી મેળવું છું. ત્યાર પછી બીજું, તમારા તાલુકામાં ભરાતા મેળાઓમાં કેવી વિવિધતા જોવા મળે છે? અમારા તાલુકામાં ભરાતા મેળાઓમાં નીચેની વિવિધતાઓ જોવા મળે છે. પહેલું, દરેક મેળો જુદી જુદી તિથિ અને માસમાં આવે છે. દરેક મેળો જુદા જુદા તહેવારો સાથે સંકળાયેલ હોય છે. દરેક મેળો ભરાવાનું સ્થળ અલગ અલગ છે. મેળાઓમાં લોકો જુદા જુદા દેવી દેવતા પ્રત્યેની શ્રદ્ધા અને ભાવનાથી જાય છે. દરેક મેળાની લોક સંસ્કૃતિનું મહત્વ અલગ અલગ હોય છે. ત્યાર પછી ત્રીજું, મેળામાં તમે ચકડોળમાં બેસો છો ત્યારે કેવું લાગે છે? ચકડોળની નીચેથી ઉપર અને ઉપરથી નીચે આવ જાવ કરે છે ત્યારે હું ચકડોળમાં બેસું ત્યારે ઉપરથી બધો મેળો જોઈ શકું છું. ઘણીવાર ઉપરથી નીચે આવતી વખતે ચક્કર પણ આવે છે, આંખો બંધ થઈ જાય છે, બરાબર. અને આમ છતાં ચકડોળમાં બેસવાની મજા આવે છે. ત્યાર પછી મિત્રો આ નકશો જોવાનો છે. તો આ નકશામાં પરેડનું મેદાન છે, પુસ્તકાલય છે, રોહિત સ્નેહાનું ઘર છે, નીતા અને રાધાનું ઘર છે, બેંક છે, શાળા છે, પોસ્ટ ઓફિસ છે, શાળા, પોલીસ સ્ટેશન. આ નકશો ધ્યાનથી જોઈ અને હવે આપણને જે પ્રશ્ન પૂછશે એના જવાબ લખવાના છે. પહેલું, નકશામાં રોહિત અને સ્નેહાના ઘરને શોધો અને તેની ફરતે વર્તુળ કરો. તો નકશામાં રોહિત અને સ્નેહાનું ઘર શાળાની બાજુમાં આવેલું છે, ત્યાં તમારે રાઉન્ડ કરી દેવાનું છે. બીજું, નકશામાં નીતા અને રાધાના ઘરને શોધો અને તેની ફરતે ચોરસ કરો. તો નકશામાં નીતા અને રાધાનું ઘર બેંકની પાસે આવેલું છે. ત્રીજું, પરેડના મેદાનની સૌથી નજીક કોનું ઘર છે? પરેડના મેદાનની સૌથી નજીક નીતા અને રાધાનું ઘર છે. ચોથું, જો તમારે પોલીસ સ્ટેશનથી પરેડ મેદાન સુધી જવાનું હોય તો તમે કયા સ્થળેથી પસાર થશો? મારે પોલીસ સ્ટેશનથી પરેડ મેદાન સુધી જવાનું હોય તો હું પોસ્ટ ઓફિસના સ્થળેથી પસાર થઈશ. ત્યાર પછી યાદીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી તેને ચિત્ર સાથે સરખાવો અને ચિત્રની નીચે શબ્દ લખો. તમારી સમજ માટે એક ઉદાહરણ આપ્યું છે. અહીંયા સ્વયંસેવક છે. તો આ જે પેલી ગાડી છે અહીંયા તમે ચિત્રમાં જુઓ તો આ પેલી ગાડી છે એમાં પોલીસ લખ્યું છે એટલે પોલીસ અધિકારીની છે. પછી આ એમ્બ્યુલન્સ છે, તબીબી સહાયક કહેવાય એને.
પછી આ મીઠાઈ છે એટલે હલવાઈ અથવા કંદોની દુકાનનું છે. ત્યાર પછી અહીંયા રમકડા દોર્યા છે એટલે રમકડા વેચનાર છે. મહેંદી બતાવી છે એટલે મહેંદી મૂકનાર છે. આ બંગડી બતાવી તો બંગડી વેચનાર છે. ત્યાર પછી આ ફાયર બ્રિગેડ એટલે અગ્નિશામક વાહન ચાલક છે. અને આ કઠપૂતળી કલાકાર છે. તો બાજુમાં શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરીને તમારે ખાના પૂરવાના છે. ત્યાર પછી 10મું નીચેની કેટલીક યાદી આપી છે તેમાંથી મેળામાં જોવા મળતી વસ્તુ સામે ટીક કરો. તો મોતનો કૂવો મેળામાં જોવા મળે. રેડી? પછી મીઠાઈ જોવા મળે, ચકડોળ જોવા મળે, કેમેરો જોવા મળે, મોટર જોવા મળે. પછી 10મું રમકડાની દુકાન જોવા મળે. 11મું જુદા જુદા લોકોના સમુદાય જોવા મળે, અલગ અલગ જ્ઞાતિના બધા લોકો આવે છે. મંડપ હોય 13મું મંડપ જોવા મળે છે. વિવિધ દુકાનો જોવા મળે 14મું જાદુના ખેલ જોવા મળે છે અને મદારીના ખેલ જોવા મળે છે. તો તમે જે વસ્તુ મેળામાં જોવો છો એ વસ્તુની સામે તમારે રાઈટ કરવાનું છે. ત્યાર પછી પ્રવૃત્તિ કરવાની છે. તમારી શાળા કે ઘરની આસપાસ જોવા મળતી વિવિધ વાહનોના ચિત્ર દોરો અથવા ચોંટાડો તેમના નામ લખો. તો અહીંયા તમારે વિવિધ વાહનોના ચિત્ર ચોંટાડવાના છે અથવા નામ લખવાનું છે. તો સાયકલ, મોટરસાયકલ, રિક્ષા, આ રીતના ચિત્ર તમારે છે એ કોઈ અલગ જૂની ચોપડી હોય એમાંથી કાપીને ચોંટાડવાના છે. ત્યાર પછી આ રીતનું કાર, બસ, ટ્રક, આ રીતના તમે ચિત્ર ચોંટાડી શકો છો. ત્યાર પછી આ રીતનું ટ્રેન, સ્ટીમર અને પ્લેન, આવા ચિત્ર છે તમારે કટિંગ કરી જૂની બુકમાંથી, જૂની ચોપડી કે જૂની એકડીયાની ચોપડી એમાંથી કાપી અને લગાડી દેવાના છે. મિત્રો, વિડીયો આપણો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. હવે અભિનય મોક મેળાનું આયોજન, આ તમારા વર્ગખંડના શિક્ષકની મદદથી મોક મેળાનું આયોજન કરવાનું છે. ત્યાર પછી 11મું છે નીચેના ચોરસમાં મેળાનું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો અથવા મેળાનું ચિત્ર ચોંટાડો. તો અહીં તમારે મેળાનું ચિત્ર છે આ રીતનું ચોંટાડવાનું છે. જુઓ, સરસ મજાનું આપણે મેળાનું ચિત્ર ચોંટાડ્યું છે આ રીતનું. તો આ રીતનું તમે પણ ચોંટાડી શકો છો. અહીંયા રેડી? આ રીતનું મેળાનું ચિત્ર ચોંટાડવાનું. હવે આગળ વધીએ. અહીંયા પછી તમે તમારા મિત્રો કે પાડોશી અથવા કુટુંબીજનો સાથે કરેલી કોઈ પણ મુસાફરી ટૂંકમાં વર્ણન વર્ગખંડમાં તમારા મિત્રો સાથે કરવાનું. તમારા મિત્રોને તમે કોઈ ફરવા ગયા સ્થળની વાત કરવાની છે. હવે હોટ પ્રશ્ન આવે છે. એમાં પહેલું, નીતાના પરિવારમાં નીચેનામાંથી કોણ ન હતું? તો બ, દાદા. મોહન કાકાને તેમનો પરિવાર કયા વાહન દ્વારા મેળામાં આવ્યા? ક, ટ્રેન દ્વારા. પછી ત્રીજામાં આવશે બ, ફાયર બ્રિગેડ, આગ લાગે તો બચાવવા માટે. પછી ચોથું છે એમ્બ્યુલન્સનો ઉપયોગ, તો કે દર્દીને પ્રાથમિક સારવાર આપીને દવાખાને લઈ જવા માટે, એટલે કે ક. અને મેળામાં શું જોવા મળતું નથી? ડ, રમત સ્પર્ધા. તો મિત્રો, આ તો આપણું ધોરણ 3 વિષય પર્યાવરણ નવું પાઠ્યપુસ્તકની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ 2નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે પીડીએફ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો.